દુનિયાની અંદર કોઈ વ્યક્તિને ઓળખવી હોય તો એ કયા હોદ્દા ઉપર છે, એની પાસે કેટલી સંપત્તિ છે, કેટલા માણસો એમની નીચે છે, એ ઉપરથી આપણને વ્યક્તિનો ખ્યાલ આવે કે આ ભાઈ આવડા હશે. પણ અનંત કોટી બ્રહ્માંડના માલિકને ઓળખવા એ વાત થોડીક અઘરી છે. કારણ કે ભગવાન જ્યારે નર નાટક ધારણ કરી આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે આપણી જેમ જ જમે, રમે, ડરે, સૂવે અને આપણી આ માયાબદ્ધ એ બુદ્ધિ આપણી જેવા એ ભગવાનને માની બેસે છે. ભગવાનનો નિશ્ચય થવો એ ખૂબ મોટી વાત છે, પણ નિશ્ચયની વાત અટપટી પણ એટલી જ છે. એક બાજુ મોટા મોટા ઐશ્વર્ય પ્રતાપ દેખાડે, અંતરની વાતો કહી દે, અને એક બાજુ ભૂખ લાગી છે, જેવો એ જલ્દી લાવો, રહેવાતું નથી, આવા માનુષિક ચરિત્રો કરે ત્યાં આપણી બુદ્ધિ ગોથા ખાય. પણ પરમાત્માને તો અંતર ચક્ષુથી ઓળખવાના છે. ભગવાન કાંઈ તર્કથી નથી ઓળખાતા, એ પ્રેમ અને શ્રદ્ધાથી ઓળખાય છે. અવજાનંતિ મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે હું જ્યારે મનુષ્ય શરીર ધારણ કરીને આવું છું ત્યારે મૂર્ખ લોકો એ મને જાણી શકતા નથી. અને આપણે તો બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણને તો સહેજે એવા મોટા ભગવાન ઓળખાઈ ગયા, એમની પ્રાપ્તિ થઈ છે. ઓળખ્યા વિના આદર નહીં, આદર વિના નહીં સ્નેહ. ભગવાન જેને ઓળખ્યા પાવન એનો દેહ. Don't look at God with your physical eyes. Look with the vision of faith, for He is hidden in a plain sight. પરમાત્મા તો બધી જ જગ્યાએ છે, બસ આપણે આપણા અંતરચક્ષુથી એમને ઓળખવાના છે. શ્રીજી મહારાજ મેથાણ પધારે છે અને ત્યાંની દિવ્ય લીલાઓ સ્વામી આલેખન કરે છે. બહુ મેથાણની અંદર મહારાજે ચરિત્રો કર્યા છે, લીલાઓ કરી છે. આમ તો મેથાણ છે એનો થોડોક સુંદર ઇતિહાસ છે. વિક્રમ સંવત 982ની સાલમાં ભારતની અંદર યવન લોકોએ એ યુદ્ધ કરેલા, ચડાઈઓ કરેલી, ખૂબ પ્રજાને રંજાડ કરેલી. એટલે મધ્ય ભારતમાં જે આહિર લોકોનો વસવાટ હતો એ લોકો પોતાના પશુ, સગા સંબંધીઓની સાથે થોડા ઘણા ગુજરાતમાં ગયા અને થોડા ઘણા ઝાલાવાડમાં મેથાણ એની આજુબાજુમાં એમણે પડાવ નાખેલો. આ મેથાણ ગામ બાંધનાર મૂળ પુરુષનું નામ મયો આહિર. તળાવનું નામ પણ માયાસર. તળાવની બાજુમાં મહાદેવ છે, એમનું નામ પણ મેણેશ્વર મહાદેવ. તોરણ એમણે બાંધેલું ગામનું એટલે એમના નામે એ બધું છે. આગળ પણ સ્વામી લખે છે કે ત્યાં એક ચતુર્ભુજ દાદાનું મંદિર છે, કહેતા દ્વારકાધીશનું મંદિર. શ્રીજી મહારાજે મંદિર છોવરાવેલું છે. જીર્ણ થઈ ગયું હશે તો મહારાજે મંદિર છોવરાવેલું છે.
ખૂબ મેથાણના દિવ્ય પ્રસંગો છે. એ મેથાણની અંદર જીજીબા કરીને રામાનંદ સ્વામી વખતના સત્સંગી, સહેજે જૂના સત્સંગી હોય, મોટી ઉંમર હોય, એટલે ગામમાં મોટું નામ હોય. એ સૂતા છે ને એના મનમાં સ્વપ્નમાં મહારાજ મેથાણ પધારે છે એવા દર્શન થયા. મહારાજ તો રામાનંદ સ્વામી પછી ઉત્તરાધિકારી તરીકે હતા, પણ મહારાજનો જોઈએ એવો નિશ્ચય નહોતો. હા, ગુરુએ બેસાડ્યા છે એટલે પૂજ્યપણે. અંતરમાં થયું કે શ્રીજી મહારાજ અહીં પધારે છે એટલે જીજીબાએ તરત પુંજાબાઈને કહ્યું કે મને સ્વપ્નમાં એવા દર્શન થયા છે કે મહારાજ અહીં મેથાણ પધારે છે, માટે તમે સામા જાઓ. એવા મોટા માણસો, રાજા, ગુરુ આવે તો એમની સામું જવું, અને એ જ્યારે જાય ત્યારે એમને વળાવવા પણ જવું. જૂના જમાનામાં હજી કોઈ ગામડામાં આ પરંપરા છે. ધામધૂમથી લઈને આવે અને ધામધૂમથી પાછા વળાવે. એવું નહીં કે હવે તમે બીજે લાભ આપો એમ, પણ આ તો એક રીત છે. એટલે પુંજાભાઈએ કાકાભાઈને વિનંતી કરી કે કાકાભાઈ તમે જાઓ ને, મારે હમણાં બહુ અનુકૂળતા નથી. એ વખતે કાકાભાઈના ઘરે ગોરૈયા ગામના ગોર માલાજી નામના બે ભૂદેવો આવેલા, અને એમને પણ ધાંગધ્રા જવું હતું. રસ્તાથી અજાણ એટલે એ બંને પણ તૈયાર થયા કે ચાલો અમે તમારી સાથે આવીએ. કાકાભાઈ ઘોડા ઉપર સવાર થયા, સાથે બંને ભૂદેવો, અને શ્રીજી મહારાજને તેડવા માટે આમ ધાંગધ્રાના રસ્તે એ ચાલ્યા જાય છે. વહેલી સવારનો સમય છે, મધુરા પક્ષીઓના કલરવ થઈ રહ્યા છે, અને એ વખતે કાકાભાઈ એક નદીની પાસેથી આમ પસાર થાય છે. ગાળા ગામની નદી છે, અને એ જ વખતે પશ્ચિમમાંથી જાણે કે આમ સૂર્યનો ઉદય થતો હોય એવું એમને દ્રશ્ય જોયું. ગામ ગળાની નદી છે જાય, ગામ ગળાની નદી છે જાય, પડો પશ્ચિમે પ્રકાશ ત્યાંય, પડ્યો પશ્ચિમે પ્રકાશ ત્યાંય, કાકાભાઈને વધ્યો છે વેમાં, કાકાભાઈને વધ્યો છે વેમાં, સૂર્ય ઉગ્યો આથમણો કેમાં, સૂર્ય ઉગ્યો આથમણો કેમાં. ગામની નદીના કિનારે પહોંચે છે, અને ગામની એ સામે કાંઠે પોતે ચડે છે. સૂર્યનો ઉદય તો થયેલો, પણ ધાંગધ્રાથી શ્રીજી મહારાજ પણ વહેલા ઉઠીને ચાલ્યા આવે આ બાજુ. એટલે મનમાં થાય કે હું જે રસ્તે જાઉં છું, ગાલા ગામની આ પથ્થરની ધાર સામેથી પણ સૂર્ય ઉગે છે. સૂર્ય આથમણી બાજુથી ઉગે છે કે શું? એવો પ્રકાશનો ગોળો પોતાની બાજુ ચાલ્યો આવે. એવો પ્રભુજીની ચહુ પાસ, એવા પ્રભુજીની ચહુ પાસ, જોયો શીતળ શ્વેત પ્રકાશ,
શ્વેત પ્રકાશ. કાકાભાઈને કેવા મહારાજે દર્શન કરાવ્યા હશે, જાણે કે આમ સૂર્ય ચાલ્યો આવતો હોય, અને પાછો ગરમી લગાડે એવું નહીં, શીતળ શાંત તેજ હતો. શ્રીજી મહારાજ નજીક આવ્યા, મહારાજે તેજ સંકેલું છે અને કાકાભાઈને દર્શન દીધા છે. ત્યાં તો પ્રભુ પધાર્યા તરત, ત્યાં તો પ્રભુ પધાર્યા તરત. કાકાભાઈએ કર્યા દંડવત, કાકાભાઈએ કર્યા દંડવત. પ્રભુને બેસાર્યા ઘોડા માથે, પ્રભુને બેસાર્યા ઘોડા માથે. જાલી ચોકડું ચાલ્યા છે સાથે, ચાલી ચોકડું ચાલ્યા છે સાથે. શ્રીજી મહારાજને આમ ધોળમાં દંડવત કરવા લાગ્યા. મહારાજ કે રાખો કાકાભાઈ, મહારાજ કૃપા કરીને મારા ઘોડા ઉપર બેસો. અત્યારે કેમ કે ગાડી પ્રસાદીની કરી દો, એમ ઘોડો પ્રસાદીનો કરી દો. મહારાજને પોતાના ઘોડા ઉપર બેસાડ્યા. કાકાભાઈએ લગામ ચોકડું જયેલું છે. રામાનંદ સ્વામી છતાંનો જીજીબાઈ, કાકાજી, પુંજાજીને સત્સંગ. જ્યારે જ્યારે રામાનંદ સ્વામી પછી મેથાણ પધારતા, ત્યારે સ્વામી એક જ વાત કરતા, શું? એ હું તો માત્ર ડુગડુગી વગાડવા વાળો છું, ખરા ખેલ ભજવનાર તો પાછળથી આવશે. એ એમને જો તમે ઓળખી લેશો તો તમારા કલ્યાણમાં કાંઈ ખામી નહીં રહે. વારે વારે સ્વામી આવી વાતો કરે. કાકાભાઈ મહારાજને પોતાના ઘોડા ઉપર બેસાડ્યા છે. સાથે બે વિપ્રો પણ હતા ને, કાકાભાઈની સાથે ધાંગધ્રા જવું હતું. એટલે એ બંનેને મનમાં એમ થયું કે આ કોક કાકાભાઈના સગા સંબંધી હશે. એમને તેજ દેખાણું, બધું થયું, પણ મનાણું નહીં કે આ કોક ભગવાન કે મોટા પુરુષ છે. એ સગા સંબંધી હશે ને આગળથી બાવા સાધુ થઈ ગયા હશે, અને અત્યારે મળ્યા એટલે આ કાકાભાઈને ઉત્સાહ બહુ છે. પણ ભગવાન છે એમ એ વિપ્રોને ઓળખાણ થઈ નહીં. ભગવાન ઓળખવા એ કાંઈ થોડું સહેલું કામ છે. તો દુર્યોધનને ન ઓળખાઈ ગયા હોય હે? ભગવાને એમને પણ વિશ્વરૂપના દર્શન કરાવેલા, એમણે પણ દર્શન કરેલું, પણ ભગવાનને કંઈ ઓળખી શક્યા નહીં, શરણાગતિ સ્વીકારી નહીં. પણ બીજી બાજુ પરીક્ષિત મહારાજા જુઓ, ગર્ભમાં હતા અને અંગૂઠા જેવડું ભગવાને રૂપ ધારણ કરી અને જે બ્રહ્માસ્ત્ર મૂકેલું, રક્ષણ કરેલું, તો એમને યાદ રહી ગયું. અને બહાર આવીને આમ ચારેય બાજુ જોવા લાગ્યા. કોને જોવે છે? ઓલું રક્ષણ કરનારા ક્યાં ગયા? દુર્યોધનની સાથે રહેતા હતા તોય ઓળખી ન શક્યો, અને આમને તો માત્ર એકવાર રક્ષા કરી ત્યાં ઓળખાઈ ગયા. આ તો ભગવાનના હાથમાં છે કે મારે કોને નિશ્ચય કરાવો અને કોને ન કરાવો. બંને વિપ્રો ધાંગધ્રા બાજુ ચાલતા થઈ ગયા, અને આ બાજુ કાકાજી એ મહારાજને લઈને મેથાણ બાજુ ચાલતા આવે છે. રસ્તામાં ચાણકી તલાવડી આવી. એટલે મહારાજે કાકાભાઈને પૂછ્યું કે કાકાભાઈ, આ પાટી તમારી છે? કહેતા સીમ તમારી છે? એટલે કાકાભાઈ કહ્યું, હા મહારાજ, પણ તમને કેમ પ્રભુ ખબર? મહારાજ કે અમને બધી ખબર હોય.
ભગવાન તો બધું જાણે, પણ હવે કહેવાય ને જોઈએ એવો નિશ્ચય નહોતો. પછી મેથાણના પાદરના ખેતરે પણ કાકાભાઈ અને પુંજાભાઈના જે ખેતરો એ મહારાજે જોયા, પણ પાણી ઓછું થાય, ખારું પાણી, ફાલ જોઈએ એવો આવે નહીં. એટલે મહારાજે કહ્યું કે તમે આ બાજુ નહીં, ગામની પૂર્વ બાજુ તમારી બધી વાડીઓ છે એ બધું પડતું મૂકો અને આથમણી દિશામાં તમારા બધા નવા ખેતર કરો. મહારાજ કે ત્યાં કૂવા ખોદજો, મીઠા પાણી થશે. સારું, જેવી તમારી આજ્ઞા. અને એવું કહેવાય છે કે પછી પુંજાજી અને કાકાજીએ એ આથમણી બાજુ ખેતરો કરેલા અને એક એક વીઘાની અંદર 25-25 મણની ઉપજ આવતી. મહારાજના આશીર્વાદ હતા અને કૂવાના પાણી પણ એવા મીઠા થયેલા. અને આજે પણ મેથાણની પૂર્વ ગામની બાજુ જે કૂવા છે એમાં ખારા પાણી થાય છે. અને જેણે જેણે આથમણી બાજુ એ કૂવા ખોદેલા છે ત્યાં આજે પણ મીઠા પાણી છે. મહારાજના આશીર્વાદ છે. વાજતે ગાજતે શ્રીજી મહારાજ મેથાણ પધાર્યા. ભવ્ય સ્વાગત થયા, દરબારમાં પધરાવ્યા. પણ મહારાજ તો કેવા વેશે છે? સાધુ વેશે છે. તપ કરે છે. આપણે પ્રસંગ સાંભળેલો ને કે મીંઢી આવળનો વેલો હતો, એનો ગોળો બનાવીને મહારાજ જમતા, મરચા જમતા, શેર બશેર. અને એવું મહારાજે કૃશ શરીર કરી નાખેલું. એવું નહોતું કે મહારાજ ખાલી મોટા મોટા થાળ જ જમતા સત્સંગમાં આવ્યા. પછી જ્યારે મહારાજે અમદાવાદની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી એ પૂર્વે મહારાજ જ્યારે અમદાવાદ પધારેલા, ત્યાંના જે અંગ્રેજ ગવર્નર સરકાર હતા, નામ તો હું ભૂલી ગયો, એમણે સ્વાગત કર્યું. કચેરીમાં પધરાવ્યા પછી મહારાજને પૂછ્યું કે સ્વામિનારાયણ, બહુ દુબળા પતલા દેખાવો છો, બહુ ચિંતા કરતા લાગો છો. એ ચિંતા કરોમાં મંદિર હું બંધાવી દઈશ. વિચાર કરો કે ત્યારે પણ મહારાજનું શરીર કેટલું કૃશ હશે. એટલે મહારાજને આમ તપનું અંગ તો ખરું. જીજીભાઈ નીરખીને મહારાજના દર્શન કરે છે, પણ જેવા રામાનંદ સ્વામીના દર્શન કરેલા, સ્વામીને તો ગૌર વર્ણ, હૃષ્ટપૃષ્ઠ શરીર, એવું આમ ભાલ ઝળહળે. એટલે આમ જેવા રામાનંદ સ્વામીના દર્શન કરીને સુખ આવતું, એવું મહારાજના દર્શને આવતું નહીં. એટલે મનમાં થાય કે ગુરુએ હવે ક્યાં નાના છોકરાને ગાદી ઉપર બેસાડ્યા હશે, હવે ગુરુએ બેસાડ્યા છે તો પૂજીએ. અને આવા મનમાં ઘાટ ઘડા રાખે. એ વખતે માધવદાસજી સ્વામી લખી કે આવી જેજીબાઈ એ સભામાં બેઠા બેઠા શંકાઓ કરે. પણ મહારાજના દર્શન કરવા આમ તાણ રહી નહીં, અંદર ઓરડાની અંદર બેઠા રહી, બહાર દર્શન કરવા માટે આવે નહીં. ત્યારે જીજીબાઈ સ્નેહ સોતે ઓરડાના કમાડની ઓથે કર્યા દર્શન દૂરથી એમ જોઈ પ્રભુજીને પડ્યો છે વહેમ. બારા નો આવે, હવે ક્યાં હવે જાવું. એટલે મહારાજને મનમાં થયું કે જીજીબાને બોલાવીએ. જીજીબા જ્યારે બારા ન આવ્યા, સાદ પાડી પ્રભુએ બોલાવ્યા. તોય દર્શન કર્યા છે ત્યાંથી જોયો પ્રકાશ મૂર્તિમાંથી. મહારાજ કે જીજીબા એ અહીંયા થોડાક ઓરા તો આવો, પાસે તો આવો. પણ જીજીબા પાસે આવે નહીં. દૂરથી દર્શન કર્યા. મહારાજને થયું નિશ્ચય કરાવવો પડશે. અને મહારાજે પોતાની મૂર્તિમાંથી તેજ કાઢ્યું છે. અને એ તેજની અંદર સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન થયા. શ્વેત વસ્ત્રો પહેર્યા છે, હૃષ્ટપૃષ્ઠ શરીર છે, પ્રકાશમાન દેહ છે, ગૌર વર્ણ છે, અને મંદ મંદ સ્વામી આમ હસે છે. અને જેવા ગુરુના દર્શન થયા, દોડીને જીજીબા આવ્યા અને સ્વામીના ચરણોમાં પડી ગયા.
હજી સ્વામીની સાથે કાંઈ બોલે ચાલે કાંઈ પૂછે ત્યાં તો એ રામાનંદ સ્વામી એ મહારાજની મૂર્તિમાં આમ પાછા સમાઈ ગયા એવું જીજીબાએ જોયું. અને પછી મનમાં થઈ ગયું કે નક્કી સ્વામિનારાયણ છે એ ખુદ ભગવાન છે. હતો સંશય સર્વસમાણો પ્રભુનો મહી મા સમજાણો. ઘણી વખત મહારાજને આવું કરવું પડતું કે રામાનંદ સ્વામીને સ્વપ્નમાં મોકલે કે જાઓ એમને નિશ્ચય કરાવો. મુક્તાનંદ સ્વામીને વનની અંદર કરાયો. નિશ્ચય થયો છે. મહારાજની પાસે આવીને માફી માંગી કે મહારાજ અમે તો જ પામર જીવ, તમને ઓળખી ન શક્યા, મહારાજ કૃપા કરો. તમે તો પ્રભુ અવિનાશી છો, દાસ જાણીને પ્રભુ ક્ષમા કરો, વેમ ટાળ્યો છે મહારાજે. પછી તો ભાવથી મહારાજને જમાડ્યા અને મહારાજ પછી ત્યાં ગુપ્ત રીતે રહેતા, બહુ કોઈને આવવા દેતા નહીં અને મહારાજ ગુપ્ત વેશે રહેતા. એમાં એક વખત શ્યામબાઈ કરીને ગામના એક માણસ એ પાણીનું બેડું ભરીને આવ્યા છે. દરવાજા પાસે આવી અને જીજીબાને સાદ પાડે છે. જીજીબા, એ જીજીબા, બાને સાદ પાડીને બોલાવ્યા રે, ઘરમાંથી પ્રભુ દોડી આવ્યા રે. બાને સાદ પાડીને બોલાવ્યા રે, ઘરમાંથી પ્રભુ દોડી આવ્યા રે. પૂછ્યું બાનું શું કામ છે તારે રે, પૂછ્યું બાનું શું કામ છે તારે રે. કહે બેડું ઉતારવું મારે રે, કહે બેડું ઉતારવું મારે રે. જોજો કેવા મનુષ્ય ચરિત્રો કરે. એ શ્યામબાઈ કહે છે, એ જીજીબા ક્યાં છો, બારા તો આવો. અને ઘરમાંથી કોણ આવ્યું? મહારાજ બાર આવ્યા. મહારાજ કે બોલો, બાનું વળી શું કામ છે? તો કે માથેથી આ બેડું ઉતારવું છે. આ લોકો પાણી ભરવા ગયા હોય ને કેટલાય ગામત્રા કરીને આવે, બધાને અરે સંબંધ રાખવાના ને. મહારાજ કે તારી બા ગામમાં ગઈ છે. અને એમ કરીને શ્રીજી મહારાજ કે આવો બેસો. અને મહારાજે પોતાના હાથે બેડું ઉપાડ્યું અને પાણીયારાની અંદર મહારાજે બેડું મૂક્યું. એક ભગત જો શરણે આવે તો ભગવાન પછી એના બધાય કામ કરે. એવું બોલી પૂછ્યું બાનું શું કામ છે તારે રે, કહે બેડું ઉતારવું મારે રે. પૂછ્યું બાનું શું કામ છે તારે રે, કહે બેડું ઉતારવું મારે રે. કહી બેડું ઉતાર્યું છે નાથે રે, કહી બેડું ઉતાર્યું છે નાથે રે. પાણી યારે મેલ્યું નિજ હાથે રે, પાણી યારે મેલ્યું નિજ હાથે રે. જઈ બેઠા જા ઓરડા માઈ રે, ભૂખ લાગી છે બોલી છે બાઈ રે. જઈ બેઠા જા ઓરડા માઈ રે,
ભૂખ લાગી છે બોલી છે બાઈ રે બાજી હોત તો આપત ખાવા રે બાજી હોત તો આપત ખાવા રે વાલે સાંભળ્યા વચન આવા રે વાલે સાંભળ્યા વચન આવા રે બેડું મૂક્યું અને શ્યામબા અને શ્રીજી મહારાજ ઓરડામાં આવ્યા એટલે શ્યામબાએ ટોણો માર્યો, એ બા હોત તો મને ક્યાંક ખાવાનું પૂછત, ભૂખ લાગી છે, બા તો કાંઈ છે નહીં, ખાવાનું કોણ દેશે? દુઃખ ભૂખ્યાનું જોયું ન જાય, ઉઠી આવ્યા છે રસોડામાં. અને તરત મહારાજ પાછા ઊભા થયા, ઓર રસોડાની અંદર આવ્યા, કોઠો ઉગાડી દહીં અને રોટલો મહારાજ લઈને આવ્યા છે. ને શ્યામબાને કીધું છે, લે ડોશી, એ ખા રોટલો ને દહીં, ખોટા મેણા મારશો નહીં. સુણી પ્રભુને શિષ્ય નમાયું, કોઠામાંથી ભલું હાથ આવ્યું. અને જ્યાં ડીશ દીધી, થાળી દીધી, અને ત્યાં જીજીબા એ ગામમાંથી આવ્યા છે. મહારાજને પૂછવા લાગ્યા કે મહારાજ, તમને વળી કેમ ખબર કે કોઠામાં દહીં ને રોટલા પડ્યા છે? ત્યારે મહારાજ બોલ્યા કે અગણિત બ્રહ્માંડોની અંદર પણ અમારાથી કાંઈ અજાણ નથી, તો તમારા દહીં ને રોટલા તો શું લેખામાં આવે, એ તો જડી જ જાય ને. કેવા શ્રીજી મહારાજ પોતાના ભક્તોના કામ કરે, નાની નાની બાબતમાં પણ મહારાજ એવું પોતાના ભક્તોનું ધ્યાન રાખે. આગળની પણ એ દિવ્ય કથા છે, પણ એનું શ્રવણ આવતીકાલે સાંભળીશું. અત્યારે મંગલ જયનાદ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જય સ્વામિનારાયણ.